તો આ તરફ ભરૂચમાં ગોલ્ડન બ્રિજની જળ સપાટી 25 ફૂટે પહોંચી ગઈ છે। જળસ્તરમાં વધારો થતા તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે। નર્મદાના નીચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર કરવાની પણ ફરજ પડશે અને લગભગ જળ સપાટી બપોર સુધીમાં 27 ફૂટે પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી। જો કે બીજી બાજુ કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને પણ સાવચેત રહેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે। સરોવર ડેમમાંથી 4,47,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે। એની સાથે સાથે કરજણ ડેમમાંથી પણ અરાઉન્ડ 50,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે। એના કારણે ગોલ્ડન બ્રિજ આગળ જે આપણી સપાટી છે એ 25 ફૂટને ટચ કરી છે અને હજુ થોડી શક્યતા છે કે એ સપાટી ઉપર હજુ વધે। 27 સુધી આપણે 27 ફૂટ સુધી કમ્ફર્ટેબલ સિચ્યુએશનમાં રહી શકીશું આપણે। તેમ છતાં નીચાણવાળા જે વિસ્તારો છે જેમ કે કસક છે, ખુર્જા બંદર છે, અંકલેશ્વરના જૂના છાપરા ગામ બાજુ ત્યાં એલર્ટ લોકોને કરી દેવામાં આવે છે। સતત ટીમો જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં એલર્ટ અત્યારે આપી રહી છે અને એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય કે જ્યારે પાણી પ્રવેશવા માંડે નીચાણવાળા વિસ્તારમાં ત્યારે તરત જ અમે ઇવેક્યુએશન સ્ટાર્ટ કરીશું। નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે। સરદાર સરોવર ડેમમાંથી ગત રોજથી પાણીનો પ્રવાહ છોડવામાં આવ્યો છે। નર્મદા નદીમાં નવા નીરની આવક થઈ છે, જેના કારણે ગોલ્ડન બ્રિજની ભયજનક સપાટી વટાવી દીધી છે। 24 ફૂટને પાર થઈ ગઈ છે, જેના કારણે નર્મદા નદીમાં નવા નીર આવ્યા છે। ભરૂચના નર્મદા નદીના કાંઠાના વિસ્તારની હું તમને નજર ઝલક બતાવીશ, જે અંકલેશ્વરનો છેડો છે। અંકલેશ્વરના છેડા પર મોટા ભાગના જે ખેડૂતોના ખેતરો છે તેમાં નર્મદાના પાણી ફરી વળ્યા છે, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। સંપૂર્ણ જે નર્મદા નદી છે તે સંપૂર્ણ ભરચક જોવા મળી રહી છે। નવા નીરની આવક નોંધાઈ રહી છે, જેના પગલે ભરૂચમાં ખાસ કરીને નવા નીર આવતા કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા છે અને કાંઠા વિસ્તારના લોકોને સાવચેત રહેવા સૂચનો કર્યા છે। ઘણા ગામોના લોકોનું સ્થળાંતર કરવામાં આવતું હોવાના અહેવાલો મળી રહ્યા છે। ભરૂચની પવિત્ર નર્મદા નદીમાં નવા નીરની આવક થતા નર્મદા મૈયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવા અહેવાલો મળી રહ્યા છે। શ્રીજી વિસર્જનને લઈને પણ આયોજકોમાં ક્યાંક ને ક્યાંક ચિંતાનું મોજું ફરી વળ્યું છે। નર્મદા નદીમાં સતત પાણીની આવક થઈ રહી છે। સરદાર સરોવર ડેમમાંથી પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે, જેના કારણે નર્મદા નદીના કાંઠા વિસ્તારના લોકોની ચિંતામાં વધારો થયો છે। આજથી 2 વર્ષ પહેલા નર્મદા નદીની જળ સપાટી 30 થી 32 ફૂટ પહોંચી હતી, જેના કારણે કાંઠા વિસ્તારમાંથી પાણી પ્રવેશ્યા હતા। ભરૂચમાં પણ 27 ફૂટ સપાટી જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે નર્મદા નદીમાં નવા નીર આવવાના કારણે સતત પાણીની આવક થવાના કારણે કાંઠા વિસ્તારના લોકોની ચિંતા વધી ગઈ છે। માછીમારોએ પણ માછીમારી ન કરવા માટેના સૂચનો આપ્યા છે। નર્મદા નદીમાં નવા નીર આવતા આનંદ છે। નર્મદા નદીનો જે બંને કાંઠો છે એટલે બે કાંઠે નદી વહી રહી છે, ત્યારે રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે અને કાંઠા વિસ્તારના લોકો તથા ખેડૂતોની ચિંતામાં સતત વધારો થઈ ગયો છે। જાનવી મકવાણા સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ। સરોવર ડેમમાંથી સતત પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે, જેના પગલે નર્મદા નદીમાં જળ સપાટીમાં વધારો નોંધાયો છે। ભરૂચની વાત કરવામાં આવે તો ભરૂચની ગોલ્ડન બ્રિજની જળ સપાટી લગભગ ભયજનક સપાટીને વટાવી દીધી છે। 24 ફૂટ ભયજનક સપાટી છે અને 27 ફૂટ પાણીની સંભાવના વર્તાઈ રહી છે કે જળ સપાટી થવાની છે। ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીકની જે જળ સપાટી છે હું તમને દર્શાવીશ। પ્રથમ દ્રષ્ટિએ 26 ફૂટ ઉપર પહોંચવાની તૈયારીમાં છે। ખાસ વાત કરીએ તો ભરૂચ જિલ્લાના ગોલ્ડન બ્રિજ નજીકની જળ સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા છે અને સંપૂર્ણ જે નર્મદા નદીનો જે ઘાટ છે તે નર્મદા નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે। સતત પાણીની આવક નોંધાઈ રહી છે, નવા નીર આવી રહ્યા છે, જેના કારણે ગોલ્ડન બ્રિજ નજીકની જળ સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। ખાસ વાત કરવામાં આવે તો અહીંયા પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો ગોલ્ડન બ્રિજ નજીકની જે જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે, જેના પગલે ખાસ કરીને વાત કરવામાં આવે તો સ્થાનિક અને જે વિસ્તારના લોકો છે તેમનું સ્થળાંતર કરવાની પણ કામગીરી થતી હોવાના અહેવાલો મળી રહ્યા છે। ગોલ્ડન બ્રિજની સપાટી 26 ફૂટે પહોંચી ગઈ છે, જેના પગલે નર્મદા નદીમાં નવા નીર આવવાના કારણે તંત્ર પર ખડે પગે રહ્યું છે। આવતીકાલે આનંદ ચૌદશ છે, શ્રીજી વિસર્જન થનાર છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક અલગ અલગ ઘાટ ઉપર પોલીસ કાફલો મૂકવામાં આવ્યો છે સાવચેતીને લઈને। નર્મદા નદીની જળ સપાટી 27 ફૂટ થવાની છે અને હાલ કાંઠા વિસ્તારોમાં પણ પાણી ધીરે ધીરે પ્રવેશી રહ્યા છે, જેના કારણે નીચાણવાળા જે ગામો છે તેમનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। ખેડૂતોના જે ખેતરો છે તેમાં પાણી ફરી વળ્યા છે, એટલે ખેડૂતોની ચિંતા વધી છે, ખેડૂતોને નુકસાન થવાનો ભય સતાવી રહ્યો છે। ખાસ વાત કરવામાં આવે તો ગોલ્ડન બ્રિજની જળ સપાટીમાં સતત વધારો થવાના કારણે તંત્ર પણ ખડે પગે રહ્યું છે અને સત્તાવાર માહિતી પણ લોકો સુધી પહોંચાડી રહ્યા છે, જેથી લોકોમાં પણ એક જાગૃતિનો સંદેશો રહે તેવી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। જાનવી મકવાણા સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ।